આપ જોઈ રહ્યા છો BTV ન્યૂઝ. હું છું સંજીવની. સવારમાં 9 વાગે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું અને આ સંબોધનમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરી. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો જે માંગ કરી રહ્યા હતા, નવા 3 કૃષિ કાયદાને પરત ખેંચવા માટેની, આ માંગ સાથે ઉગ્ર આંદોલન પણ થયું હતું. ખેડૂતો અને સરકાર આમને સામને આવી ગયા હતા. કેટલાક ખેડૂતોએ શહીદી વહોરી હતી. ત્યારે હવે આજે આ જાહેરાત 3 કૃષિ કાયદાને પરત લેવા માટેની થતા જ ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. ક્યાંક ને ક્યાંક ચૂંટણીલક્ષી આ નિર્ણય, ચૂંટણીલક્ષી આ જાહેરાતો હોવાના પણ આક્ષેપો સરકાર પર વિપક્ષ કરી રહ્યું છે. તો બીજી બાજુ સરકારના જ જે નેતાઓ છે તે કહી રહ્યા છે કે કાયદો ખેડૂતોના હિતમાં જ હતો, આજે પણ ખેડૂતોના હિતમાં હોવાની તેઓ વાત કરે છે. જોકે તેમણે પણ આ જે નિર્ણય છે, આ જાહેરાત છે, તે આ નિર્ણયને આવકાર્યો છે. આ જ અંગે આપણે ચર્ચા કરી રહ્યા છે. ચર્ચામાં સ્ટુડિયોમાં આપણી સાથે દિલીપભાઈ ગોહિલ, કે જેઓ રાજકીય વિશ્લેષક છે, તે હાજર છે. સાથે જ લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસમાંથી લલિતભાઈ કગથરા અને આશીષભાઈ ગુરુ, ગુજરાત કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખ છે. આપ ત્રણેયનું સ્વાગત. શરૂઆત આપનાથી કરીએ છીએ આશીષભાઈ, મોટા ભાગના લોકો આજે આ નિર્ણયને આવકારી રહ્યા છે. મોટા ભાગના લોકો કહી રહ્યા છે કે ખેડૂતોએ આટલા લાંબા સમયથી જે સરકાર સામે લડત આપી હતી, આ આંદોલનને ઘણા ખરા અંશે રાજકીય સ્વરૂપ આપવાનો પ્રયત્ન થયો હતો, પરંતુ રાજકારણથી દૂર રહીને ખેડૂતોએ પોતાની રીતે સરકાર સામે પડી અને લડત આપીને આજે આ જીત મેળવી છે. પરંતુ આપનું નિવેદન કંઈક અલગ આવી રહ્યું છે. આપ આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી રહ્યા છો. શા કારણે? બેન, છેલ્લા 20-25 વર્ષથી કૃષિ ક્ષેત્રે સુધારા કઈ રીતે થઈ શકે તે અંગેની વિવિધ સમિતિઓ, વિવિધ કમિશનો વગેરેની નિમણૂક કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કરતી રહી છે અને એની ઘણે ઘરે અંશે ભલામણો પણ સ્વીકારતી રહી છે. આવી જ એક હાઈ પાવર કમિટી જે કૃષિ એગ્રીકલ્ચર માર્કેટિંગ ઉપરની કેન્દ્ર સરકારે નિમી હતી, જેના ચેરમેન મારા પિતાશ્રી સ્વર્ગીય શંકરલાલ ગુરુ હતા. અને આ કમિટીએ આ જે 3 કાયદા, કૃષિ કાયદા બનાવ્યા હતા, તેની ભલામણ જે તે સમયે કેન્દ્ર સરકારને પણ કરી હતી. હવે જ્યારે આ બધા જ કાયદાનું પાર્લામેન્ટમાં પાસ કરી અને એને અમલ કરવાના સમયે આ એક આંદોલન થયું અને કદાચ સરકાર ખેડૂતોને સમજાવવામાં પણ નહીં શકી હોય અને તે કારણે આજે આ કૃષિ કાયદા પરત લેવાનો નિર્ણય કરવો પડ્યો છે. પણ બેન, ખરેખર આજે જ્યારે વિદેશથી આયાત થતા સફરજન હોય, અખરોટ હોય, પેર હોય કે કોઈ પણ હોર્ટિકલ્ચર પ્રોડ્યુસ હોય, બે રોકટોક પૂરા દેશમાં વેચાઈ શકે છે. ત્યારે ગુજરાત અને દેશનો ખેડૂત શા માટે ફક્ત એક જ જગ્યાએ બંધાઈને રહે? તેને પણ એને મન ફાવે તે રીતે વેચવાની છૂટ હોવી જોઈએ તેવું માનું છું. આ સિવાય જે કૃષિ કાયદામાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગની એક જોગવાઈ હતી. આપ તો જાણો છો, ગુજરાત એને શોઝ ધ વે અને ગુજરાત કોન્ટ્રાક્ટ ફાર્મિંગનું એક ખૂબ સારું સફળ મોડેલ પણ રહેલું છે. અને બટાટામાં પેપ્સી, મેકેન અને હાઇફન, બીજી બધી કંપનીઓ પણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવી અને ખેડૂતોને પૂરતા ભાવ અપાવી રહ્યા છે. અમારો એક અભ્યાસ રહ્યો છે કે જ્યારે પણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વર્સિસ નોન કોન્ટ્રાક્ટ ફાર્મિંગનું વેચાણનું વાત થઈ હોય તો સરવાળે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા ખેડૂતોને ફિક્સ અને સારી આવક મળી રહી છે, જ્યારે બજારના ફ્લક્ચ્યુએશન્સનું ભાર ખેડૂતોને ઝીલવાનો વારો આવે છે અને ઘણીવાર નિકાલની પણ સમસ્યાઓ થતી હોય છે. અને અમારે પણ સરકારને રજૂઆત કરી અને ટ્રાન્સપોર્ટ સબસિડી હોય કે બીજી અન્ય સબસિડી મારફત ખેડૂતોને રાહત પહોંચાડવા માટેની વાત કરવી પડતી હોય છે. આ સિવાય એસેન્શિયલ કોમોડિટીઝની પણ વાત છે. આજે બજારમાં, દેશમાં આટલું બધું ઉત્પાદન આવી રહ્યું છે અને નવી નવી એગ્રીકલ્ચર પ્રેક્ટિસ આપણે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છીએ, ત્યારે ઉત્પાદન તો વર્ષ પ્રતિ વર્ષ ખૂબ વધવાનું છે
અને તે માટે જે અત્યારે હયાત એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવનારા વર્ષોમાં પૂરતું થશે કે કેમ એ પણ એક સવાલ છે અને તે અંગે આપણે બીજા નવા એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવા જોઈશે જેથી ખેડૂતોને એક ચોઈસ મળે અને ખેડૂતો ત્યાં વેચી પણ શકે. તો અને એ અંગે કેન્દ્ર સરકારે એક એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની પણ જોગવાઈ કરી છે. મને લાગે છે કે એ છે પ્રધાનમંત્રી જે ગતિશક્તિની યોજના છે અને આ કિસાન રેલ યોજનાઓ છે, આ બધાથી એક ઇકોસિસ્ટમ ખેડૂતો માટે ખૂબ સારી બની રહી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે સર્વિસીસ અને એની સાથે સુસંગત કાયદાઓ પણ જરૂરી હોય છે. આ બે હોય ને જો કાયદા પણ પૂરતા પ્રમાણમાં ન હોય તો ઘણીવાર પૂરો હેતુ સર્વ થતો નથી. તો મને લાગે છે કે આમાં જે જરૂરી કાયદાઓ જે સારા છે તે અંગે ખેડૂતોએ સહાનુભૂતિપૂર્વક વિચારી અને તે કાયદાનો અમલ માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે બેસવું જોઈએ. બિલકુલ. લલિતભાઈ પાસે જઈએ છે. લલિતભાઈ, જ્યારે આંદોલનની શરૂઆત થઈ, આંદોલને વેગ પકડ્યો, આંદોલન મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યું હતું, તે સમયે સરકાર વિરુદ્ધ ઘણા બધા આક્ષેપો પ્રતિ આક્ષેપો વિપક્ષ દ્વારા પણ કરવામાં આવ્યા હતા. આજે જ્યારે સરકારે આ કાયદા પરત લેવાની ફરજ પડી છે, કોંગ્રેસ પહેલા તો આ નિર્ણયને કઈ રીતે જોઈ રહી છે? ખરેખર જો આ ચૂંટણીલક્ષી નિર્ણય છે કે શું, કે પછી ખરેખર આજે ખેડૂતો અત્યાર સુધી પોતાની હિંમત અને મનોબળથી સરકારને લડત આપી છે તેની આપ જીત ગણાવી રહ્યા છો? જો સત્ય અને આંદોલનની, સત્ય સાથેના આંદોલનની હંમેશાને માટે જીત થાય છે. ગાંધીજીની સ્વતંત્ર આંદોલનથી લઈને આજ સુધી જ્યારે સત્ય સાથે આંદોલન કરે છે ત્યારે એ આંદોલન એની જીત થાય છે. નરેન્દ્ર મોદી સાહેબે આટલા વર્ષના એના જાહેર જીવનમાં એને લીધેલો નિર્ણય ક્યારે પણ પાછો લીધો નથી, એટલી એનામાં સરમુક્તશાહીની નિશાની છે. આ ખેડૂતના દીકરાઓ એક વર્ષથી આંદોલન કરતા હતા, ઘર-બાર મૂકીને, ખેતી મૂકીને, કુટુંબ કબીલાને ત્યાગ કરીને જે બોર્ડર ઉપર ટાઢ તડકો વરસાદમાં બોર્ડર ઉપર એક વર્ષ સુધી ખેડૂતો આંદોલન કર્યું. 500, 600 લોકો અહીંયા શહીદ થઈ ગયા. પણ નરેન્દ્ર મોદી સાહેબે એની સામે જોવાની પણ દરકાર કરી નથી. કારણ કે નરેન્દ્ર મોદી સાહેબમાં એટલી બધું અભિમાન હતું કે હું જે નિર્ણય લઉં એ સાચો. અત્યારે મારા વડીલ મુરબ્બી જે આ કૃષિ કાયદાના લાભ ગણાવતા હતા, ત્યારે મારે એટલું જ કહેવાનું છે કે આ કૃષિ કાયદાની કોઈ જરૂર નથી. માત્ર MSP ઉપર સિવાય નીચા ભાવથી ખરીદી નહીં થાય એટલું જાહેર કરી દો, ખેડૂતના દીકરા ખુશ થઈ જશે. જુઓ, આ ચૂંટણી લક્ષી હું એટલા માટે કહું છું કે છેલ્લે હમણાં પેટા ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું. હિમાચલ પ્રદેશમાંથી 4 સીટ, 4 સીટ કોંગ્રેસ પાર્ટી જીતી, 3 ધારાસભા અને 1 સંસદ. બીજા દિવસે નરેન્દ્ર મોદી સાહેબને ફરજ પડી કે 17 રૂપિયા એને ડીઝલમાં ઘટાડવા પડ્યા. સાહેબ, લાતો કા ભૂત બાતો સે નહીં માનતા. નરેન્દ્ર મોદી સાહેબ એક જ ભાષા સમજે છે, ભાજપ એક જ ભાષા સમજે છે, એ મતની ભાષા. એને જયારે ખબર પડી કે લોકોનો આ મોંઘવારીની સામે મારો કોઈ પણ ભારત પાકિસ્તાન હિન્દુવાદ, ફલાણોવાદ, ઢીકણોવાદ, કોઈ પણ વાદ નહીં હાલે, એવું એને સાબિત થયું એટલે આ ડીઝલના ભાવ ઘટાડ્યા. એવી જ રીતે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના અંદરખાનેના સર્વેમાં સ્પષ્ટ આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશ હારે છે. ભાજપને ઉત્તર પ્રદેશ હારવું મોદી સાહેબને કોઈ પણ કાળે પરવડે એમ નથી. પંજાબમાં તો એનું શાસન હતું નહીં, પણ ઉત્તર પ્રદેશ જાય તો ભારત દેશમાંથી શાસન જાય, ઉત્તર પ્રદેશ જાય તો દિલ્હી જાય. એ ગણતરીને ધ્યાનમાં રાખીને મોદી સાહેબે આજે પહેલી વાર પીછેહટ કરવી પડી છે અને ખેડૂતોના દીકરાઓનો જ્વલંત વિજય થયો છે. હું આપના માધ્યમથી કહેવા માંગુ છું મોદી સાહેબને કે આપને 1 વર્ષ પહેલા જો આપ શાસન કરતા છો, આપ આ દેશના કરતા હરતા સમારતા છો, આપે પહેલા નિર્ણય લીધો તો આ 600 જણાને આપ જીવ પાછા આપી શકશો?
આ ખેડૂતોના દીકરા શહીદ થયા છે એને કોઈ પણ આપણી પાસે એવી જડીબુટી છે કે આપણે એને સજીવન કરી લલિતભાઈ, શકશું? આપણને અટકાવવા માંગીશું. પ્રિયંકા ગાંધીની પત્રકાર પરિષદ નવા 3 કૃષિ કાયદા પરત લેવાની જેવી જાહેરાત થતા જ ખેડૂતોમાં આનંદની લાગણી છે. ઘણા સમયથી ખેડૂતો જે સરકાર સામે લડત ચલાવી રહ્યા હતા, ખેડૂતોને તેનું આખરે પરિણામ સારું મળ્યું છે અને ખેડૂતોની જીત થઈ છે. અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે અને આ જ મુદ્દા પર આપણે ચર્ચા પણ કરી રહ્યા છે. આપણી સાથે 3 ગેસ્ટ તો પેનલમાં હતા જ, સાથે પૂર્વ ખેતીવાડી અધિકારી MB ધોરાજીયા પણ જોડાઈ ગયા છે. મધુભાઈ, આપનું પણ સ્વાગત. મધુભાઈ, સૌથી પહેલા આપની પણ પ્રતિક્રિયા લઈ લઈએ આ જાહેરાત અંગે. સૌ પ્રથમ પહેલા તો હું આ જે ખેડૂતોના જે કૃષિ કાયદા છે 3 એ પાછા ખેંચ્યા એ બદલ ખેડૂતો વતી જે VTO સ્ટાફ છે એ પણ આમાં એ ખરેખર થોડોક આમાં એમનો પણ રોલ છે, કારણ કે એ ખેડૂતોના પ્રતિભાવ છે એ દરેક ક્ષેત્ર સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કર્યો છે. એટલે હું ખેડૂતો વતી એ આ જે VTO ભાઈ છે એમને હું મીઠાઈ ખવડાવું છું. આવો કિશોરભાઈ, આ ખેડૂતો વતી આપ મીઠાઈ પણ એ સ્વીકારશો. ખરેખર આપણે આ જે VTO પર ઘણી ચર્ચાઓ કરી હતી. સૌ પ્રથમ જયારે કાયદા આવ્યા ત્યારે પણ આપણે ચર્ચા કરી હતી અને જ્યારે એ ખરેખર ખેડૂતોનું આંદોલન ચાલુ થયું ત્યારે જ આપણે કહ્યું હતું કે ખરેખર સરકારશ્રીએ મોટું મન રાખી આ 3 જે કૃષિ કાયદા છે એ ખરેખર એ પરત લેવા જોઈએ અને ખેડૂતોનો જ્યારે કાયદા બનાવતા ત્યારે ખેડૂતોનો એ પણ એના વિશ્વાસમાં લઈને અને બનાવે તો એ ખરેખર ખેડૂતો માટે ફાયદા થઈ શકે. પરંતુ સરકારશ્રીએ એ કોઈ પણ કારણસર એ પાછા ન લીધા અને અત્યારે જ્યારે પાછા લીધા છે ત્યારે ખરેખર એ ખેડૂતો માટે ખૂબ આનંદનો વિષય છે અને એ ખેડૂતો માટે એ ખરેખર એ ખેડૂતો વતી દરેકનો જે કંઈ કાયદા પરત ખેંચવા માટે જે પ્રક્રિયા કરી છે એના માટે પણ ખૂબ ખૂબ ખેડૂતો વતી આભાર માનું છું. અને ખાસ તો એ આ ખેડૂતો આંદોલન જે ચાલી રહ્યું હતું એ 14 મહિનાથી અને એના માટે જે કંઈ ખેડૂતોએ પણ ભોગ આપ્યો છે, ખેડૂતોએ જે ધીરજ રાખી છે એ બદલ ખેડૂતોનો પણ એ ખરેખર એ આભાર આપણે માનવો જોઈએ, કારણ કે તેમને અહિત કરતા જે કૃષિ કાયદા હતા એ ખરેખર એમણે ખેડૂતોએ ધીરજ રાખી અને જે પરત લેવરાવ્યા છે એ બદલ ખેડૂતોને જેટલા સલામ કરીએ એટલો ખરેખર ઓછા છે. અને શહીદી હોનાર આ ખેડૂત આંદોલનમાં શહીદી હોનાર એ ખરેખર એ શહીદી એને નથી જવા દીધી એ બદલ ખેડૂતોનો ખરેખર હૃદયથી હું આભાર માનું છું કે આ કૃષિ કાયદા એ ખરેખર એ પરત લેવરાવ્યા અને સાથે સાથે આ જે કઈ સંસદની અંદર એ ખરેખર પસાર કરી અને એ પરત બિલ લે ત્યાં સુધી જેટલી ધીરજ રાખે છે એટલી ધીરજ રાખે એ બદલ આભાર. ઠીક છે દિલીપભાઈ, એક તરફ ઘણા સમયથી આ એક જ માંગ હતી જે આજે જાહેરાત થઈ. જ્યારે જે ડિમાન્ડ પૂરી થઈ ગઈ છે, જ્યારે જે માંગ સંતોષી દેવામાં આવી છે, રાષ્ટ્રજોગ સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં જાહેરાત કરી છે, તેમ છતાં પણ અત્યારે રાકેશ ટિકેટ જે છે તેમણે ટ્વીટ કરીને એવું કહેવું પડ્યું કે હજી તાત્કાલિક અમે આંદોલન નહીં ખતમ કરીએ, જ્યારે કે પ્રધાનમંત્રીએ તમામ ખેડૂતોને કહ્યું છે કે હવે તેઓ પોતાના ઘરે પરત ફરે. હવે રાકેશ ટિકેટનું જે આ ટ્વીટ છે કે અમે અત્યારે આંદોલન ખતમ નહીં કરીએ કારણ કે હજી જ્યાં સુધી સંસદની કાર્યવાહી નથી થતી, સંસદમાં જ્યાં સુધી આ કાયદો રદ નથી થતો ત્યાં સુધી અમે લોકો અહીંયા જ રહીશું ને આંદોલન કરીશું, હજી કેમ આ અવિશ્વાસ આપ જુઓ છો? મને લાગે અવિશ્વાસ કરતા બે વસ્તુ. એક તો આ નિર્ણય અચાનક જાહેરાત થયો છે અને એની પેલી પદ્ધતિ પ્રમાણે જે કંઈ કરવાનું હોય એ પોતાની રીતે એકલા જાહેરાત કરી દે અને કોઈને કંઈ અંદાજ પણ ન હોય. એટલે હવે જાહેરાત કરી છે તો ખેડૂત આગેવાનો કે જે આંદોલન કરી રહ્યા છે એમાં એકથી બહુ મોટી સંખ્યામાં સંસ્થાઓ જોડાયેલી છે. એટલે લોકો પહેલા ભેગા બેસશે અને પછી પોતાનો કાર્યક્રમ આપશે. બીજું કે એમની માંગ વધારે, કોઈ પણ આંદોલનમાં એક જ માંગ ન હોય, એકથી વધારે માંગ હોય. ખેડૂતોની પણ ઘણી બધી માંગ હતી. દાખલા તરીકે સૌથી બીજી મોટી માંગ છે MSPની ગેરંટી આપવાની. એટલે એનું શું એ બધા એની પણ ચર્ચા થઈ શકે. એટલે મને લાગે છે કે અવિશ્વાસ કે એ બધી ચર્ચાને કરવાને બદલે એક જાહેરાત હજી હમણાં થઈ છે, ખેડૂતોના આગેવાનો છે, એની જે સંસ્થાઓ છે આંદોલન કરનારી, એ ભેગા થઈને નિર્ણય કરશે. બીજું કે પાછો લઈ લેવામાં આવે કાયદો પહેલામાં, એ વખતે વિધિવત આંદોલન પાછું લેવામાં આવશે. એટલે એમાં બહુ પેલી વાતે પણ હવે રાજકીય પક્ષો એકબીજા પર આ પ્રકારના આક્ષેપ કરતા હોય કે ભાઈ સરકાર ઉપર ભરોસો નથી, કારણ કે અત્યારે આમાં મૂળ છે વચ્ચે બી એવી કોશિશ થયેલી કે કોઈક રીતે ખેડૂતો ઉભા થઈને જતા રહે તો પછી બીજી વાર
ખેડૂતોને ભેગા કરવા મુશ્કેલ હોય છે અને કેટલીક જગ્યાએ ખેડૂતોને ભેગા નહોતા થવા દીધા. દિલ્હીમાં અને આની આસપાસ ભેગા થઈ ગયા, પણ બહુ બધા રાજ્યોમાં ખેડૂતો ભેગા જ ન થાય. ગુજરાતમાં તો મંજૂરી જ નહોતી આપવામાં આવતી કાર્યક્રમો માટે, એટલે એ બી ગણતરી હોય ઘણીવાર સરકારની. એની સામે કદાચ થોડી ઘણી શંકા હશે, પણ એવી બધી અવિશ્વાસ શંકાને બદલે મારું કહેવાનું છે કે વાર નિર્ણય જાહેર થયો છે અને જે ઓફર થઈ છે એ વિશે ચર્ચા કરે અને પછી સંસદમાં એક બાજુ કાયદો રદ કરવામાં આવે અને આંદોલનની સમાપ્તિ થાય, એ રીતે થાય. એ રીતે આખી વાત જોઈ. પણ આમાં મૂળ વાત જ એ છે કે જ્યારે તમે કોઈ વાત કરો ત્યારે તમે કઈ રીતે વાત કરો છો, એના પર લોકોને વિશ્વાસ બેસે અથવા તો લોજિકલ લાગે. દાખલા તરીકે હમણાં આપણી સાથે ગેસ્ટ જોડાયેલા છે ગુરુ, એમણે એવું કહ્યું કે ખેડૂતોને છૂટ નથી. હવે ખેડૂતો ભોળા હશે, મૂર્ખ થોડા છે. એ લોકોને ખબર હતી કે એમણે તો માલ વેચવો હોય ને વેચી શકે. વેપાર એપીએમસી હોય લોકલ, એની સાથે એનો જે કંઈ ટેક્સ ને કર થતો હોય ચૂકવવાનો હોય, તો ખેડૂતોને કોણે ના પાડી હતી માલ બીજે વેચવાનો હોય તો? અને ખેડૂતો જાણે એવું કે અમરેલીનો ખેડૂત છે અમૃતસર વેચવા જશે, એવી ઇલોજિકલ વાત કરો તો કોને ગળે ઉધવાની છે? કોઈ પોતાની 500 કિલો ડુંગળી મહુવા લઈને મહુવાથી મોરાદાબાદ વેચવા થોડો જવાનો છે? એટલે એવી ઇલોજિકલ વાત કરીને જયારે સમજાવવાની કોશિશ થાય ત્યારે ભોળા હશે ખેડૂતો, મૂર્ખ નથી. એટલે આવી વાત કરીને કરવામાં આવે. દાખલા તરીકે આપણે હવે ચિપ્સ નું ઉત્પાદન થાય છે, એને મોટા પાયે બટેટાની જરૂર પડે તો એને ખરીદી કરવાની તમારે છૂટ હોવી જોઈએ. પણ તમે એસેન્શિયલ કોમોડિટી એક્ટ જ નાબૂદ કરી દો, જેને મન થાય એ પૈસા હોય એ પોતાની પાસે માલ ભરી લે, તો એવું તો ના હોય ને. એટલે તમારે લાવવો હોય અને જે પ્રોસેસિંગ થી ફૂડ થાય છે એને હેલ્પ કરવી હોય તો એનો સ્પેસિફિક કાયદો બનાવો કે એ લોકો પોતાના ઉપયોગ માટેની જણસ ખરીદી શકે. એટલે જે બી કરવા માટે અને કૃષિમાં ઉદ્યોગ આવતા હોય એનો ના નથી, પણ વિશ્વાસના વાતાવરણ સાથે અને લોજિકલ અને સાચી દલીલ કરીને કરવી જોઈએ, જે નહોતું થયું આ કેસમાં. એટલા માટે થતું હોય અમરેલીના અમૃતસર વેચવા જશે અને મહુવાનો માણસ મોરાદાબાદ ખેડૂત એવું નહોતું થવાનું. એને કારણે જે અવિશ્વાસ ઉભો થયો તો એ કદાચ આમાં હશે. પણ હું માનું છું કે ઠીક છે. એક સમય મારે બ્રેક માટે રોકાવું પડે છે. દિલીપભાઈ, આપ તમામ ગેસ્ટ પેનલ સાથે ચર્ચા યથાવત રાખશે. સમય એક બ્રેકનો. બ્રેક બાદ જોડાશે મારા સહયોગી અંકુર. હું લઈશ રજા. સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ એક મહત્વની જાહેરાત કરી છે. 3 નવા જે કૃષિ કાયદા હતા તે કૃષિ કાયદાને રદ કરી દીધા છે, પરત ખેંચી લીધા છે. અને કૃષિ કાયદાને પરત ખેંચી લેતા અત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ 14 મહિના બાદ આ 3 કૃષિ કાયદાને પરત ખેંચી લેવામાં આવ્યા છે. ઉજવણીનો માહોલ અત્યારે ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે. અમે આપને આ દ્રશ્યો જે બતાવી રહ્યા છે, ખેડૂતો ફટાકડા ફોડીને પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે. આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે આશીષભાઈ ગુરુ, ગુજરાત કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખ છે. લલિતભાઈ કખતરા એમએલએ, તેઓ આપણી સાથે જોડાયા છે. પૂર્વ ખેતીવાડી અધિકારી એમબી ધોરાજીયા, તેઓ પણ આપણી સાથે જોડાયેલા છે. લલિતભાઈ, આપની પાસે આવીશ. 14 મહિના બાદ 3 નવા કૃષિ કાયદા પાછા ખેંચ્યા છે અને પ્રધાનમંત્રી મોદીએ એ પણ કહ્યું કે હું માફી માંગુ છું, અમે ખેડૂતોને સમજાવી ન શક્યા. કઈ રીતે આ નિવેદનને તમે જોઈ રહ્યા છો? જો આમાં બે વાત છે કે માફી માંગવી હોય તો જે 700 લોકોએ પોતાની જાન ગુમાવી એની ઘરે જઈને મોદી સાહેબે માફી માંગવી જોઈએ કે મારે જિદ્દીપણાથી, મારા અભિમાનથી મેં આ તમારા સામે પણ જોયું નહીં. આટલા સમય સુધી 14 મહિનાથી આંદોલન કરવા છતાં મેં સામે જોવાની દરકાર નથી કરી. તો માફી પ્રદેશ એ લોકોના ઘરે જઈને માગવી જોઈએ કે જે લોકોએ પોતાની જાન ગુમાવી છે. બીજું આપને હું કહું છું કે આ કાયદો પાછો નથી લીધો, કાયદો પાછો લેવાની જાહેરાત કરી છે. સંસદની અંદર કાયદો બની ગયો છે. કાયદો પાછો આવતા સત્રમાં લેવામાં આવશે. હમણાં જ આપના જે એન્કર હતા એમને પ્રશ્ન કર્યો હતો કે ખેડૂતો શું કામ પાછા નથી જતા? વિશ્વાસ નથી? વિશ્વાસનો સવાલ નથી. આ આંદોલન વખતે જ ખેડૂતોએ કીધું હતું કે આ 3 કાયદા વાપસી, બાદમાં ઘર વાપસી, ત્યાં સુધી ઘરે જવાના નથી. એટલે કાયદાની વાપસી ત્યારે થાય જ્યારે ગૃહમાંથી આ 3 કાયદાને પાછા રિવોક કરવામાં આવે, ત્યારે જ આ ખેડૂતો પોતાનું આંદોલન સમેટી શકે. બીજું આજે જે પ્રિયંકાજીએ વાત કરી, બહુ સાચી વાત કરી સાહેબ. તમે જાણો છો કે આ આંદોલન દરમિયાન તમે ખેડૂતોને કેટલા નામથી બોલાવ્યા હતા? ખાલિસ્તાનીઓ, ત્રાસવાદીઓ, દેશદ્રોહીઓ,
તમે તાલિબાનો, આવા બધા જ નામથી ખેડૂતોને તમે નવાઈ જતા સાહેબ. ત્યારે નરેન્દ્ર મોદીને એક પણ શબ્દ ન બોલ્યા કે આ જગતનો તાજ છે, આ ખેડૂતનો દીકરો જ. એના માટે આ શબ્દ વાપરે છે એના પ્રધાનો, એના ગૃહમંત્રી, ગૃહ રાજ્યમંત્રી લખીમપુરમાં એના છોકરાઓ જીપ ચડાવી દે. તેમ છતાં આજે પણ એ મારા દેશના મારા નાયબ ગૃહમંત્રી છે. એને હટાવી શકતા નથી, એની સામે બોલી શકતા નથી સાહેબ. મેં આજ સવારથી કહું છું ને અત્યારે આપને પણ કહું છું કે મોદી સાહેબ એક જ ભાષા સમજે છે. એને હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, ઉર્દુ કોઈ નથી આવડતું. એ મતની ભાષા સમજે છે. એને એમ લાગ્યું કે હવે મત હરકે એમ છે, ઉત્તર પ્રદેશ જાય એમ છે. એના સર્વેમાં રિપોર્ટમાં આવ્યું કે ઉત્તર પ્રદેશ ભાજપ હારે જ. એટલે જ નરેન્દ્ર મોદી સાહેબને હું ઓળખું છું એટલા વર્ષથી. આ પહેલો નિર્ણય એને પોતાનો વાપસ લીધો છે. એને ખેડૂતના આંદોલન સામે ઝૂકવું પડ્યું છે. લોકશાહીના સરમુક્તશાહીને ઝુકાવવા વાળા ખેડૂતોને હું લાખ લાખ સલામ કરું છું. જી આશીષભાઈ, તમે કઈ રીતે આ સમગ્ર નિર્ણયને જોઈ રહ્યા છો? કારણ કે આજે રાષ્ટ્રજોગ સંબોધન પ્રધાનમંત્રી મોદીએ કર્યું, ગુરુ પર્વની તેમણે શુભેચ્છાઓ દેશવાસીઓને પાઠવી, દેવ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી અને ત્યારબાદ સીધા જ ખેડૂતોની વાત કરવાની તેમણે શરૂ કરી. કહ્યું કે 2014થી જ્યારથી આ સરકાર આવી છે ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે અને આ નિર્ણય પરત ખેંચવાનો વખત આવ્યો છે. હવે જ્યારે જાહેરાત થઈ જ ગઈ છે અને કૃષિ કાયદાને પરત લેવા માટે જરૂરી જે કંઈ કાયદાઓ પાસ કરી અને પરત ખેંચવાની કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે, એટલે હવે બીજું એમાં તો કોઈ શંકા રાખવાની જરૂર નથી. અને ખેડૂતોના પણ સંગઠનો સાથે મળી અને યોગ્ય નિર્ણય કરી અને હવે આવનારા જે રવિનો પાક છે તેમાં કામમાં લાગી જાય અને ફરી પાછું એમનું જે બી કોન્ટ્રીબ્યુશન છે આપણા દેશમાં અને જગતના તાતનું કામ છે તે કરે તેવી મારી લાગણી છે. બિલકુલ આશીષભાઈ, ખાસ કરીને 3 કાયદાના તમે પક્ષધર રહ્યા હતા, તમે એના પક્ષમાં હતા, તરફેણમાં હતા. તો ચર્ચાનો દોર યથાવત છે. આપણી સાથે આશીષભાઈ ગુરુ અને પૂર્વ ખેતીવાડી અધિકારી એમબી ધોરાજીયા સાહેબ આપણી સાથે જોડાયા છે. આશીષભાઈ, જે રીતે તમે આ જે 3 કૃષિ કાયદા હતા તેના તરફેણમાં હતા, સાથે સાથે શંકરલાલ ગુરુ કમિટીના સૂચનોનો નવા કાયદામાં સમાવેશ પણ કરાયો હતો, કઈ રીતે આ સમગ્ર પ્રક્રિયાને જોઈ રહ્યા છો? કઈ રીતે ખેડૂતોને શું આજે નવા કૃષિ કાયદા 3 નવા કૃષિ કાયદા પરત ખેંચ્યા છે તો ખેડૂતોને ફાયદો થશે કે પછી નુકસાન રહેશે? આપનો બહુ વેલિડ પ્રશ્ન છે અને મારું માનવું છે કે ફરી એકવાર આજે બજારમાં વિપુલ પ્રમાણમાં કૃષિ ઉત્પાદનો આવશે અને તેને ખરીદવા માટે યોગ્ય વ્યવસ્થા નહીં હોય તો ફરી પાછા કૃષિ જણસીઓના ભાવ નીચા રહેશે અને ખેડૂતોની આવક ઉપર પણ થોડી ઘણી એની અસર રહેશે. એટલે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છે કે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ છે, જેને આજે આપ જાણો છો કે ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં ફાર્માસ્યુટિકલ હોય, કેમિકલ હોય, ઓટોમોબાઈલ સેક્ટર હોય, ઇલેક્ટ્રોનિક સેક્ટર હોય, ઈવી વેહિકલ્સની વાત હોય, આજે એટલા બધા લ્યુક્રેટિવ સેક્ટર્સ છે કે જ્યાં કોર્પોરેટ્સ ઘણી સારી કમાણી કરી શકે છે અને આટલા વર્ષોથી એગ્રીકલ્ચર પ્રોડ્યુસમાં બહુ જ ઓછી કંપનીઓ રસ લઈ રહી છે અને કામ કરી રહી છે. હું ફક્ત એક નાનકડું એક ઉદાહરણ આપને આપું કે આપણી ઈસબગુલ છે જે ગુજરાત અને રાજસ્થાનમાં એની ઉત્પાદનની મોનોપોલી છે પૂરા વર્લ્ડમાં, કે જે ફક્ત આપણા ત્યાં જ થાય છે અને એના ખરીદનાર ફક્ત યુએસમાં પ્રોક્ટર એન્ડ ગેમ્બલ નામની મોટાભાગની એ કંપની છે, મોટાભાગનું ઉત્પાદન એ ખરીદે છે. આમ છતાં કેટલાય વર્ષોથી આ ઈસબગુલના ભાવ ડિક્ટેટ એ કંપની અને એ કન્ટ્રી કરે છે. અહીં કોઈ પણ મૂડીપતિ કે કોઈ કોર્પોરેટ આનું હોલ્ડિંગ કરવા આગળ આવ્યા નથી કે ભરી અને કમાવામાં કોઈ સફળ થયું નથી. એટલે મારું એવું માનવું છે કે
જો કૃષિ કાયદા રાખ્યા હોત હમ. અને ખેડૂતોના માલો ઝડપથી લોકો ખરીદી શકત અને એ પ્રમાણે ખેડૂતોને સારા ભાવ પણ મળત. બીજું, આજે ફાર્મ ક્રેડિટ જે છે એ સરકાર 10 લાખ કરોડ રૂપિયાની તો એક્સટેન્ડ કરે છે. હમ. આજે ખેડૂતોને પણ જો માલ હોલ્ડ કરવો હોય તો એ આ ફાર્મ ક્રેડિટનો ઉપયોગ કરી શકે છે અને એમાં પણ 3-4 લાખ રૂપિયા સુધી કંઈ ઇન્ટરેસ્ટ સબવેન્શન પણ છે. હમ. એટલે ઓછા વ્યાજની એમને લોન પણ મળે છે. અચ્છા. એટલે મને લાગે છે કે જેમ જેમ કદાચ આ પેલા ભાઈનું આપે ઇન્ટરવ્યુ કર્યો હિન્દી ભાષીનો હમ. જે આંદોલન કરતા છે, હા. તો સરકાર સાથે એમના ડાયલોગ થાય તો એમાં પોઝિટિવ રહી અને ખેડૂતોને કઈ કઈ રીતે ઉપયોગી થાય અને સરકાર પાસેથી કઈ સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કઈ સારી સર્વિસીસ અને કઈ સારી સબસિડીઝ આપણે મેળવી શકીએ એ અંગે પણ જરૂરથી ચર્ચા કરવી જોઈએ. બિલકુલ બિલકુલ. ધોરાજી સાહેબ, કઈ રીતે જોઈ રહ્યા છો આ નિર્ણય જે રીતે લેવાઈ ચૂક્યો છે? ખેડૂતોમાં તો એક આનંદ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ફટાકડા ફોડીને આ નિર્ણયને તેઓ આવકારી રહ્યા છે. પણ જે રીતના નિવેદન સામે આવી રહ્યા છે, રાકેશ ટીકે તેવું પણ કહી રહ્યા છે કે હજુ પણ આંદોલન યથાવત રહેશે. આશીષભાઈ પણ કહી રહ્યા છે કે ક્યાંક ખેડૂતને ફાયદો આ 3 કૃષિ કાયદાથી થઈ રહ્યો હતો. શું ખરેખર એવું કંઈ હતું ખરું? ખેડૂતોનો ફાયદો હતો? ખરેખર તો આ 3 કૃષિ કાયદા છે, જો ખેડૂતોને ફાયદો થવાનો હોત તો ખેડૂતો એવા ખરેખર મૂર્ખ નથી કે ના સ્વીકારે. અત્યાર સુધીના જે એવા કાયદા છે કે જે ખેડૂતોએ એ સ્વીકાર્યા છે. એટલે આ ખરેખર ખેડૂતો જો ફાયદો થવાનો તો સ્વીકારત જ. ખેડૂતોને નુકસાન જવાની ભીતિ હતી, એટલા માટે જ આ ખેડૂતોએ આંદોલન કર્યું હતું. અને ખરેખર જો આ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ફાયદો થતો હોત તો આજે સુગર કેનની પરિસ્થિતિ, આપણા ગુજરાત રાજ્યની સુગર કેનની જે ઇન્ડસ્ટ્રીની પરિસ્થિતિ શું છે એ વિચારજો. જો ખરેખર સુગર કેનનો ટેકાના ભાવમાં તમારે 5 રૂપિયાનો વધારો કરવો પડે. જો ખરેખર સારો ભાવ મળતો હોત તો આજે 5 નહીં 50 રૂપિયાને એક જ ધડકે 50 રૂપિયાનો વધારો કર્યો. પણ આજે ક્વિન્ટલે 5 રૂપિયાનો વધારો કરે છે. એટલે આ કોન્ટ્રાક્ટ સિસ્ટમનો ફાયદો છે. એટલે ભાઈશ્રી કહેતા હોય તો ખરેખર ફાયદો થાય, ફાયદો ન થાય. આ કોન્ટ્રાક્ટ સિસ્ટમથી એક મોનોપોલી થાય. એમણે પોતે જ ઉદાહરણ આપ્યું કે પ્રોક્ટર એન્ડ ગેમ્બલર. પ્રોક્ટર એન્ડ ગેમ્બલર છે એ એક સિંગલ વ્યક્તિ છે. જો ગુજરાતની અંદર 30 વર્ષનું શાસન હોય અને આપણે ઈસબગુલની જો ફેક્ટરીઓનું અને વેલ્યુ એડિશનનું જો આપણે ન વિકસાવી શકતા હોય તો આ ખરેખર એ કોન્ટ્રાક્ટ પદ્ધતિનો એ ખરેખર એ ખેડૂતોને એ ફાયદો એ ગેરફાયદો થવાનો. એટલે એ ખરેખર ખેડૂતો જાણે છે. આજે સિંગતેલમાં પણ એ જ પરિસ્થિતિ છે. દરેકની અંદર એ ખરેખર કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં એ ખરેખર એ ગેરફાયદો થતો હોય છે. એના હિસાબે બીજા નંબરમાં કે જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે તો કોન્ટ્રાક્ટ સિસ્ટમની અંદર બિયારણ છે તો બિયારણ એક જે તે કંપની આપે અને કંપનીને પોતાની મોનોપોલી હોય છે કે પોતાનું બિયારણ ઊંચા ભાવે આપે અને ખેડૂતો પાસેથી પણ નીચા ભાવે એ માલ પડાવતા હોય છે. આજે જે ખાસ કરીને આપણે આ બટાટાના કોલ્ડ સ્ટોરેજ છે તો બટાટાના કોલ્ડ સ્ટોરેજ વેફરના બટાટા છે તો વેફરના બટાટા માટે આજથી 2-3 વર્ષ પહેલા પણ કોર્ટ કેસ થયેલા છે. એટલે જે કંપનીની મોનોપોલીને બિયારણ હોય તો એ પોતાનું જ વાપરવા આગ્રહ રાખતા હોય છે. એટલે ખેડૂતો જાણે છે કે આ કોન્ટ્રાક્ટ સિસ્ટમથી નુકસાન થવાનું શું, એટલા માટે જ કોન્ટ્રાક્ટ એ ખરેખર ખેડૂતોની માગણી હતી એમએસપીની. ખરેખર જો ટેકાના ભાવથી એ ઓપન બજારની અંદર જાહેર હરાજી થાય અને ઓપન બજારની અંદર જાહેર હરાજી થાય તો જે કોઈ પણ રાજ્યનો કોઈ પણ વેપારી એ હરાજીથી જ્યાં માલ છે ત્યાં ખરીદ કરવા એ આવે અને ખેડૂતોને એ સારા ભાવ એ મળી શકે. પરંતુ આજે થાય છે શું કે નીચા ભાવ જ્યાં પ્રોડક્શન છે ત્યાં વેપારીઓ નીચા ભાવે ખરીદ કરે અને ટેકાના ભાવ કરતા પણ એ નીચાના ભાવે એ ખરીદ કરે અને જ્યાં એ ખરેખર શોર્ટેજ છે ત્યાં સપ્લાય કરે. એટલે વચ્ચેનો માલ છે એ ખરેખર વેપારીને મળતો. એટલા માટે એ ખરેખર ખેડૂતો જે છે એ માગણી કરી રહ્યા છે કે એમએસપી ના ભાવથી હરાજી ચાલુ થાય, જેથી કરી એ સરકારશ્રીને પણ કોઈ મોટું ભારણ ન થાય અને ટોટલી ઓપન બજાર એ ચાલુ થાય. બિલકુલ. અને ધોરાજી સાહેબ, એ મુદ્દે પણ ખેડૂતો કમિટીએ પણ એવું પણ કીધેલું છે કે
જી ધોરાજી સાહેબ, અને એ મુદ્દે પણ હવે ખેડૂતો આગળ વાતચીત કરવા માટે કહી પણ રહ્યા છે સરકાર સાથે કે કમિટી બનાવવામાં આવે અને અમારી સાથે વાતચીત કરવામાં આવે, કારણ કે ખેડૂતોના ઘણા બધા એવા મુદ્દા છે કે જેને ધ્યાને લેવા ખૂબ જ જરૂરી છે. ધોરાજીયા સાહેબ અને સાથે આશીષભાઈ, આપ બંને અમારી સાથે જોડાયેલા રહેજો. ચર્ચાનો દોર યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. તો આજે ખેડૂતોની જીતનો દિવસ છે, કારણ કે કેન્દ્ર સરકારે નવા 3 કૃષિ કાયદા હતા તે પરત ખેંચી લીધા હતા. લગભગ 14 મહિનાથી ખેડૂતો માંગ કરી રહ્યા હતા. વાટાઘાટો પણ સરકાર સાથે એટલી જ થઈ અને ક્યાંય પણ જે કહેવાય સમાધાન ક્યાંય દેખાઈ રહ્યું નહોતી. અને સાથે સાથે અત્યારે ખેડૂતો એ પણ માંગ કરી રહ્યા છે કે આંદોલન તો અમારું આગળ યથાવત રહેશે, હજુ પણ વાતચીત કરવાની જરૂર છે અને હજુ પણ સરકાર વાતચીત અમારી સાથે નથી કરી રહી, કારણ કે ઘણા બધા એવા મુદ્દા છે કે જેને ધ્યાન ઉપર લેવા ખૂબ જ જરૂરી છે. આપણી સાથે આશીષભાઈ ગુરુ અને એમબી ધોરાજીયા સાહેબ જોડાયેલા છે. આશીષભાઈ, જે રીતે વાત કરી કે ભાઈ જે 3 કૃષિ કાયદા છે, જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં પણ આવ્યો હતો અને આ કૃષિ કાયદાથી કેટલો ફાયદો ખેડૂતોને થશે એ મુદ્દે પણ પ્રચાર કરવામાં આવ્યો હતો, પણ ક્યાંક ખેડૂતોને એ નથી લાગી રહ્યું, એ નહોતું લાગ્યું કે ખરેખર અહીંયા ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે, માટે જ આ વિરોધ યથાવત રાખ્યો હતો. એટલે કાયદો પસાર થયા બાદ એના માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બીજા રેગ્યુલેશન્સ અને એના અનુસાંગિક બીજા કાયદાઓ પણ એમાં જરૂરી હતા. કારણ કે આજે એપીએમસી સિવાય બહાર જો માલ વેચવાનો હોય તો ખેડૂતોને એના પેમેન્ટ માટેની સિક્યુરિટી શું હોઈ શકે, એના ક્વોલિટી અંગેના કે એ અંગેના કોઈ ઇસ્યુઝ હોય તો એના રિડ્રેસલ માટેની કઈ વ્યવસ્થા હોઈ શકે, આવા બધા ઘણા નાના મોટા ઇસ્યુઝ હતા. અને એ ઇસ્યુઝ માટેના જે કંઈ ઓથોરિટી બનાવવાની હોય, જે કંઈ કાયદા બનાવવાના હોય, એ બધું થયા બાદ જ આની સંપૂર્ણતયા આ કાયદાઓની અસર આપણને મળી શકે. પણ ક્યાંક ખેડૂતોને એ ડર હતો કે બિલમાં એમએસપીનો ઉલ્લેખ નથી અને ખેડૂતોને આ સૌથી મોટો મુદ્દો આશીષભાઈ અસર કરતો હતો. સાથે સાથે એ પણ એક ડર હતો કે ધીમે ધીમે જે એપીએમસી છે તે ખતમ કરી દેવાશે. આ પણ એક મહત્વની બાબત હતી ખેડૂતો માટે. યસ, એ ખૂબ આપની વાત પણ સાચી છે. એકચ્યુઅલી લેવલ પ્લેઇંગ ફિલ્ડ સરકારે આપેલું છે પ્રાઇવેટ એન્ટરપ્રેન્યોર્સને, કારણ કે એપીએમસીની બહાર જે પણ હોય એ લોકોએ વધારાની સારી સર્વિસ, વધારે સારી પેમેન્ટ ફેસિલિટી વગેરે સર્વિસીસ આપવી પડે અને એક તંદુરસ્ત હરીફાઈ ઊભી થાય તો અત્યારે હયાત એપીએમસી છે તેમને પણ ખેડૂતોને વધુ સારી સેવા આપવી જોઈએ. અને સરકારે એના માટે એક એગ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ, આપને જો ખ્યાલ હોય તો 1 લાખ કરોડ રૂપિયાનું ઊભું પણ કરેલું અને જેમાં એપીએમસીનો સમાવેશ પણ કર્યો હતો. તો એ ફંડનો ઉપયોગ કરી અને એપીએમસીએ વધુ સારી સવલત ખેડૂતોને આપવા માટેના પ્રયાસ કરવાનું વિચારવું જોઈએ. હજી તો એ અમલમાં છે જ, તો ઓલરેડી એનો એ લાભ લઈ અને ખેડૂતોને કઈ રીતે સારી સવલત આપી શકાય, સેવા આપી શકાય તે દિશામાં વિચારવું જોઈએ, એવું મારું માનવું છે. જી જી બિલકુલ. આશીષભાઈ, એમબી ધોરાજીયા સાહેબ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. દર્શક મિત્રો, ચર્ચાનો દોર યથાવત રહેશે, કારણ કે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે ખેડૂતો માટે, કારણ કે જે 3 કૃષિ કાયદાનો વિરોધ થઈ રહ્યો હતો છેલ્લા 14 મહિનાથી, એ કૃષિ કાયદાને હટાવી લેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ એક મહત્વની જાહેરાત કરી છે. તો ચર્ચાનો દોર યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ જોડાશે મારા સહયોગી નિશિત રાજ્યગુરુ.